મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમાંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતે શાસનમ મહાન દેવ્યા ક્ષીરત્નમ શબ્દજીતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. સ્વાધ્યાયમાં આજે મહાન એવો જ્ઞાન પંચમીનો દિવસ છે. કારતક સુદ પાંચમ સંવત 2077 ગુરુવારનો દિવસ છે. મહત્વ ગુરુ ખરેખર સ્વરૂપ તો સદગુરુ વગર કોણ સમજાવે? જીવનું સ્વરૂપ તો કે સમજાવવા માટે કૃપાળુદેવ લખ્યું જે સ્વરૂપ સમજ્યા વિના. અનાદિથી પ્રોબ્લેમ તો એક જ છે કે આટલા બધા સંસારના પરિભ્રમણ, આટલી રખડપટ્ટી, આટલી 84 કેમ? તો કે એક સમજણનો ભાવ, સમજ્યા વિના. તો આજે જ્ઞાન પંચમીનો મહાન પવિત્ર દિવસ છે. આપણે થોડોક વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય એનો જે સામાન્ય ભેદ છે એના પર વિચાર કરી અને એકચ્યુઅલી તો મૂળ પત્ર તો છે પત્રાંક 264, 65, 66 અને 67. 4 પત્ર લેખા કૃપાળુદેવ એક સાથે રાડજમાં. એ ચોથો પત્ર છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. મુખ્યતા લેવું છે પણ એનું બેઝિક તરીકે આપણે વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રય. તો આપણે વિચારવું છે આજે કે રત્નત્રયની સાધના દ્વારા સાધ્ય શું? તો કે સાધ્ય એવું તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. પણ એ કઈ રીતે સધાય અને ખરેખર વ્યવહાર એટલે શું? કારણ કે એમાં બે ભાગા પડશે ને, અનુપચરિત અને ઉપચરિત. તો કે વ્યવહારમાં ગુણોનું આવિર્ભાવ અથવા પ્રગટવું. ગુણો કહેતા અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જુઓ. અને સાથે સાથે એને પુષ્ટ કરવા માટે જે દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ આદિ જેટલી જીવમાં અંતરંગ નિર્મળતા ઉત્પન્ન થાય તેટલી અંતર્મુખતા ઉત્પન્ન થાય અને પછી જ ખરેખર વ્યવહાર શુદ્ધિ થઈ કહેવાય. પરમ કૃપાળુદેવ પત્રાંક 48માં વ્યવહાર શુદ્ધિનું અદભુત સ્વરૂપ આપ્યું છે. આપણે થઈ જાય કે આ પુરુષે પણ આપણને કાંઈ કરતા કાંઈ કહેવા બાકી રાખી. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે હજી સુધી મોટે ભાગે બ્રહ્મચારીજીનો 2010માં ત્યાગ થયો, પછી અત્યારે આ 2077નું વર્ષ શરૂ થયું. 67 વર્ષમાં જો જેને કહે કે આખો માર્ગ ચલાવી શકે, છાપ પાડી શકે એવા કોઈ જીવો દેખાતા નથી. કેમ? કારણ કે આમાં રહેલા ગુપ્ત રહસ્યો એને અવધારણ કર્યા વગર કોઈ જીવનું
આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિ થાય એવું માનવું અસંભવ જેવું છે. માની લે એનો વાંધો નથી, માને તો એની યાર કોઈ પ્રશ્ન નથી, પણ આપણે અહીં વિચારવું છે આજે આવા મહત્વના દિવસે કે આવી વ્યવહાર શુદ્ધિ, અર્થાત જેને બહારમાં કહીએ સમજ્યા તો કશાયાદીનું પાતળાપણું કે મંદપણું બંને, પણ મોટામાં મોટો વર્તમાન જીવનનો જો કોઈ અપરાધ હોય એ અપરાધનું નામ છે વૈરાગ્યના બળ વગર કોઈ જીવ ક્યારેય પોતાના આત્મ સ્વરૂપ તરફ આગળ વધી શકતો નથી. ભલે બહારમાં આપણે વિચાર કરીએ કે બહારમાં અહિંસા ધર્મ હોય, સર્વસંગ પરિત્યાગ હોય, પણ પરિણતિ તો વૈરાગ્યના જોરે જ પ્રગટે, અને એવી પરિણતિને અનુપચરિત ધર્મની સાધના કહેવામાં આવે છે. પણ આ કર્યા પછી પણ જો ગુણોનો આવિર્ભાવ, ગુણોનું પ્રાગટ્ય, એનું પ્રગટીકરણ આ ન થાય તો માત્ર ને માત્ર વ્યવહારા ભાસ છે. ખરેખર તો વ્યવહાર કેવો કે ને કૃપાવદત્ત આત્મસિદ્ધિમાં ઘણા ખુલાસા કરી નાખ્યા કે વ્યવહાર તેનું નામ કે જે નિશ્ચય તરફ ગતિ કરાવનારો, નિશ્ચય તરફ લઈ જનાર, સ્વરૂપ તરફ વાળવા વાળો, જે જીવનું પ્રયોજન છે મુખ્ય પોતાનો સ્વરૂપની પ્રાપ્તિ, તો કે પ્રયોજન તરફ ગતિ કરનારો એનું નામ વ્યવહાર, અર્થાત પ્રગતિ કરનારો. તો આના માટે ઘણા બધા ગુણોનો આવિર્ભાવ જરૂરી છે, ગુણો પ્રગટવા અત્યંત આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી સદગુણો કેળવ્યા વગર કોઈ જીવની ક્યારેય રુચિ અંતર્મુખી થતી નથી. બહારમાં નિશ્ચયાભાસી જીવો ગમે તેટલો જ્ઞાયકપણાનો અભ્યાસ કરે પણ એવો અભ્યાસ ક્યારેય પારિણામિક થતો નથી. બરાબર છે, હું જ્ઞાયક છું, હું ચૈતન્ય પિંડ છું, ચૈતન્ય ચમત્કાર છું, ચૈતન્ય તત્વ છું, સંપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છું, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છું, ગમે એટલું વિચારો, પણ જ્યાં સુધી અંતઃકરણ આ ચિત્તમાં જે ગુણોનો આવિર્ભાવ, અર્થાત ગુણો તો પડ્યા છે અંદરમાં, ગુણો હોવા છતાં પરિણતિ નથી એટલે નકામું છે. અંદરમાં આવિર્ભાવ થવો જોઈએ, પ્રગટવા જોઈએ. જેમ જેમ ગુણો પ્રગટે તેમ તેમ અંદરમાં પ્રસરે, કેળવાઈ જાય, વિચાર કરો, અને તો જ શુદ્ધ વ્યવહાર તરફ ગતિ થશે. અને એવી વ્યવહાર તરફની ગતિ એ પછી જ આત્મલક્ષી સાધના થશે. અર્થાત અંદરમાં નિશ્ચયના ભાવો પરિણામ પામશે. પરંતુ આજ સુધી આપણે કેટલા તો વિચાર કરો, ધર્મને માટે કેટલી કસરતો કરી, કેટલા સાધનો, અને વર્તમાનમાં તો આપણે આમ ઢગલા ઉપર બેઠા છીએ પુણ્યના કે આવો પુરુષ જે આ કાળમાં, ચતુર્થ કાળમાં પણ જેનો અભાવ, એનું દુર્લભપણું એ આજ આપણને પંચમ કાળમાં પ્રાપ્તિ. પરંતુ આપણામાં અંદરમાં વૈરાગ્ય દશાના અભાવે, આત્મ જાગૃતિના અભાવે, અલિપ્ત પરિણતિ ન હોવાને કારણે જે તીવ્રતા પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે ઉત્પન્ન થવી જોઈએ તે ઉત્પન્ન થતી નથી. આપણે જેટલા છૂટા પડવાનો પ્રયત્ન કરીએ, અત્યારે તો જબરજસ્ત મોકો આવ્યો હતો, વિચાર કરો. મારી જિંદગીના 5.5 મહિના જે દેવલાલીના એકાંત અને નિવૃત્તિ ક્ષેત્રમાં જે પસાર થયા, આટલો ઉચ્ચ રીતે કોઈ દિવસ આખી આ 76 વર્ષની ઉંમરમાં આવા દિવસો ક્યારેય ગયા નથી. એવી અદ્ભુત સમય ગયો. પણ અલિપ્તતા, જેમ જેમ અલિપ્તતા બળવાન થતી જાય તેમ તેમ કાર્ય આગળ વધે. છૂટા પડો, એકલો હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મયક
આ મારું સ્વરૂપ છે. આવો હું શુદ્ધ, આવો ચૈતન્ય પિંડ, આવો ચૈતન્ય ચમત્કાર, આવો અનાદિ અનંત એવો ભાવ બળવાન બનાવવો પડે. જો આ ભાવ બળવાન ન બને સમજ્યા તો માત્ર ને માત્ર કારણ કે વ્યવહાર શુદ્ધિ વગર સ્વરૂપ તરફનું જોર, એની રુચિ ક્યારે પ્રગટી શકે જ નહીં. આપણે શાંતિથી વિચાર કરીએ કે આપણે નવરા પડીએ ત્યારે અંદરમાં મહિમા કેનો ક્યારે આપણે તપાસતા જ નથી. તપાસવું પડે. જેવી રીતે થોડા 15 મહિનો 2 મહિના જેવી જેની યોગ્યતા હાવ થાય એટલે વળી એકાદી વાર બ્લડ ટેસ્ટ કરાવે, આ કરે તે કરે, કંઈક શરીરના બધા તપાસણી કરે પણ એને આત્માની તપાસણી ક્યારેય કરી નથી. કે જો રુચિ પરને જ ગ્રહણ કરતી હોય તો તે બાહ્ય રુચિનું બળ તોડવા માટે એ બાહ્ય પરિગ્રહ, બાહ્ય ભાવ, બાહ્ય પદાર્થ એના પ્રત્યે એના વિભાવ દશા, એની અસારતા, એની અસરણતા, એની અનિત્યતા, આનું અંદરમાં તીવ્ર સંવેદન ઉત્પન્ન કરવું પડે. આ થાય નહીં. આ સહેજે નહીં છે. આના માટે પ્રયોગ કરવો પડશે અને પ્રયોગનું નામ જ સાધના છે. અનાદિકાળથી આપણા ઉપયોગનો પ્રવાહ જે બહારમાં નિરંતર વહી રહ્યો છે એને સ્વરૂપ તરફ વાળવો પડે. એને સ્વરૂપ તરફ ઝુકાવી દેવો પડે. એને નમાવી દેવો પડે. એને ગમે એમ કરીને સરેન્ડરપણું કરવું પડે. કારણ કે આ બધું જ ક્યારે તો કે સ્વરૂપના મહિમા વગર ક્યાંય કરતા કાંઈ શક્ય નથી. હવે આ મહિમા છે એનું નામ ભાવના છે. એનું નામ છે મહાવીરનો માર્ગ. બાહ્યમાં તમે ગમે તેટલી જપ તપ ક્રિયા ગમે કરો, અનેક સાધો, પણ આત્મ સ્વરૂપના મહિમા વગર ક્યારેય કોઈ જીવને મોક્ષ માર્ગ થતો નથી. વૈરાગ્ય વગર વૈરાગ્યની દ્રષ્ટિ વગર કોઈ જીવને ક્યારેય સંબર પૂર્વકના નિર્જરાના માર્ગ દ્વાર ખુલી શકતા નથી. એકલો માત્ર ને માત્ર આશ્રવ બંધ જ હોય છે. એટલે આપણે શાંતિથી વિચારવું પડશે કે આવું જ્યાં સુધી અંતઃકરણ, જાગૃતિ પૂર્વકનું અંતઃકરણ આવું તાત્વિકપણે અંદરમાંથી ઉત્પન્ન થશે તો જ આ કાર્ય થશે. અર્થાત અંતઃકરણ અતિ રુજુ, આર્ત, ઢીલું, કોમળ, અલિપ્ત, વૈરાગ્યવાળું કે જે નિમિત્તો કેળવીને જો ઉપાદાન તરફ લઈ જતું હોય, ઉપાદાન તરફ એનો ફેલાવો થતો હોય, એનું નામ મોક્ષ માર્ગની સાધના છે. અગર આ કાર્ય નથી થતું તો સમજવું કે પોતાને નિમિત્તરૂપ થતું નથી. મુખ્યમાં મુખ્ય જો કોઈ કાર્ય હોય એનું નામ છે ઉપયોગ, અને ઉપયોગ પોતાના સ્વભાવ એટલે પોતાના આત્મા તરફ ખેંચવું અથવા તો વાળવું. ચિત્ત કહેતા મનની એકાગ્રતા માટે બાહ્યમાં તમે ભલે જપ કરો, ધ્યાન કરો, માળા કરો, ગમે કરો, અન્ય સાધનો જરૂરી ખરા, પરંતુ અંદરની જ્યાં સુધી વિનાશ, અંદરમાં નિર્મળતા, અંદરની સરળતા, અંદરની સહજતા, અંદરની નિરાગ્રહતા, અંદરની આર્દ્રતા, આ અત્યંત અનિવાર્ય છે, જેનો વર્તમાનમાં મોટે ભાગે અભાવ જોવામાં આવે છે. 163માં આમ પગાર કર્યો છે, આ ક્યાંય જોવામાં આવતું નથી. માટે મોક્ષ માર્ગ માટે અત્યંત કોમળ, રુજુ હૃદય અનિવાર્ય. આમ કઠણ હૃદયમાં નહીં પ્રવેશ થાય મોક્ષ માર્ગ. રુજુ કોમળ એકદમ. અને ત્યાર પછી પોતાના આત્મ સ્વરૂપનું ઘૂંટણ, જેમ બોલું જેટલું જેટલું તમે ઓલી મહેંદીને ઘૂંટો એમ કલર આવે ને, એવી રીતે પોતાના આત્મ સ્વરૂપનું ઘૂંટણ અર્થાત રુચિનો પ્રવાહ આ પોતાના આત્મ તરફ વળે, ઢળે તો જ મોક્ષ માર્ગનું પ્રવેશ દ્વાર ખુલી શકશે. બીજો કોઈ કરતા કોઈ ઉપાય નથી. તમે સમજી લેજો બરાબર.
કોઈ ઉપાય ન મળે. તો કે મુખ્ય પુરુષાર્થ જ આ છે કે ઉપયોગને પર સન્મુખ અનાદિકાળથી વયા કરે છે ત્યાંથી વાણીને અંદર લાવવો. સમ્યક દ્રષ્ટિ જીવ છે ને એનું એ જ લક્ષણ છે. એનો એક છેડો અંદર જ છે. કર્મધારા અને જ્ઞાનધારા બે હાલે છે સમજે, પણ બીજો છેડો બાહ્ય મન પદાર્થ સાથે સંકળાય ભલે રહે, ખરેખર તો બે છેડા જ નથી. આ તો એક સમજવા માટે આપણે વાત ચાલે છે કે માત્ર કાલ્પનિક રીતે સમજવા માટે આપણે સમજવા પડે કે બે છેડા. મિથ્યા અવસ્થામાં જેમ પર સાથે જોડાણ, પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવનું એટેચમેન્ટ માત્ર ને માત્ર પોતાના સ્વભાવ પરમાં ક્યાંય કરતા ક્યાંય તાદાત્મ્ય પણ નહીં. હમણાં આપણે 339 થી કેટલા બધા સ્વભાગ ભાવ પરના પત્રોને જે આખી લાઈન ચાલે છે, એનું કારણ જ છે કે આપણે ખાસ કરીને 4 દિવસ સ્વાધ્યાય એટલા માટે જ બંધ રાખ્યો હતો, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, કારણ કે 4 દિવસ માળા હોય અને માળા સાથે આ સ્વાધ્યાયને જોઈન્ટ કરીએ તો જો એટલું એનું ફળ ન એટલા માટે આવે કે આ કરતા કરતા આ બે કામ ન થાય સાથે. એટલે આ વખતે સ્પેસિફિકલી આપણે 4 દિવસ સ્વાધ્યાય બંધ રાખ્યા હતા. બીજું કોઈ કારણ નહોતું, આ એક જ કારણ હતું. તો આપણે એમ વિચારવું છે કે મિથ્યા અવસ્થામાં પણ જ્ઞાનીનું ક્યાંય કરતા ક્યાંય પરમાં તાદાત્મ્ય પણ નથી, ઐક્ય ભાવ નથી. ત્યાં હોય તો જ એમ કાંઈ કરતા કાંઈ નથી. આમ જેમ જેમ અંદરમાં પોતાના સ્વરૂપનું બળ વધતું જાય તેમ તેમ એનો બીજો છેડો તે લાગે છે ને, બહારમાં છે, વેપાર કરે છે, બધું કરે છે. દેવકણજીએ મુનિને કહી દીધું તમને કાંઈ થતું નથી, તો કે ના મુનિ અમે અમને કાળકૂટ વિષ જાણીએ છીએ. જો એવી દશા ઉત્પન્ન થઈ જાય તો કે એનો બીજો છેડો ગમે ત્યારે પણ બાહ્યમાંથી હટકીને સ્વરૂપમાં સ્થિર થઈ જાય. આનું નામ સ્વરૂપનો ઐક્ય પણ, આનું નામ સ્વરૂપનો વધતો ભાવ. તો આ પ્રકારે આપણે વિચાર કરવો પડે કે આપણા અંતઃકરણના ઊંડાણમાં કેટલો કચરો વિકલ્પોનો પડેલો છે. શાંતિથી વિચારો, કેટલો કચરો હોય. જગતના જીવો તો 8 મહિનાથી આ કોરોનાના ઝપેટમાં એવા આવી ગયા છે, લગભગ મોટા ભાગના જીવો બધી શુદ્ધ બુદ્ધ કોઈ બેઠા છે. એટલો બધો ભયનો એક ઉછાયો એના ઉપર આવી ગયો છે. આમ ઘરમાંથી નીચે ઉતરતા, બહાર જોતા અનેક પ્રકારે ડરે છે. કોઈ સગા ભાઈ બહેનને ઘરે આવવા દેવા તૈયાર નથી, એવી ખરાબ હાલત આવી ગઈ છે. આવો ક્યારેય ખરાબ ટાઈમ નથી આવ્યો. તો કે વિકલ્પોનો કચરો, જ્યારે આત્મા તો ચૈતન્ય પ્રકાશ વાળો એકલો સુખનું પિંડ. હવે એનું ધ્યાન કરવાનું છોડીને આ વિકલ્પના કચરામાં, ભયના ઓછાયામાં જીવો આવી ગયા. વિચાર કરો. કારણ કે જીવની વૃત્તિ આખી જગત આકારે. 343 રાજુનો યોગ છે. ઈ વૃત્તિ છે માત્ર ને માત્ર પૂતગલોને ગ્રહણ કરે છે. ખૂબ શાંતિથી વિચાર કરો તો અંતઃકરણમાં ઊંડાણમાં ખૂબ જ કચરો પડેલો છે અને કચરો કચરાને જ ગ્રહણ કરે. સમજાય છે? જે કર્મનો ઉદય ચાલે છે ને એ વિભાવ પરિણતિ, સ્વભાવ પરિણતિ હજુ સુધી આપણે જોઈએ જ નથી. તેની વાતે શું કરવી? તો આપણે આજે વિચારવું છે કે આ જ્ઞાન કયું જ્ઞાન કે જેના વગર આપણું કાર્ય અટકેલું છે. હમણાં જ આપણે લીધું હતું થોડા દિવસ પહેલા આ 4 રાણદની બેઠકમાં, જે કૃપાળદેવની અદભુત દશા હતી પર્યુષણના વખતમાં, ત્યારે તો આના જે ટોટલ કુદરતી આ રીતે કેવા છે કૃપાળદેવની રચનાઓ કે એની 8 ગાથાઓ છે અને શીતશિલા પણ અષ્ટમ પૃથ્વી જુઓ, અથવા જ્ઞાનના ભેદ કયા તો કે 4 ઘાતિયા અને 4 અઘાતિયા, 8. એટલે બધું આમ તમને એમ લાગે કે જાણે ગોઠવીને કર્યું હોય ને, પણ એવું ગોઠવવાનું કઈ છે જ નહીં કૃપાળદેવને. એને તો એના જ્ઞાનમાં જે સહજપણે ભાષ્યમાન થયું એ કહી દીધું. તો આપણે આ પદ ઉપર થોડોક વિચાર કરીએ કે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. પહેલા વહેલા તો આ કન્ડિશન મૂકી
કે આ સાહેબ આ કેને માટે છે? તો કે ભવ્યો, સર્વ ભવ્ય જીવો. કપાવજે છપતના પત્રમાં કીધું ને કે સમય પુક્તિગામી જીવને સહજ વિચાર માટે સપ્રમાણ થવા યોગ્ય છે. આ એને સપ્રમાણ થાય. કોને? સમય પુક્તિગામી જીવ. આમ સહજ વિચારમાં થોડો આમ જરાક વિચાર કરે તો ઓહો આ હું છું, આ બધાથી પણ તો કે આટલું સારું આમ સ્પષ્ટ જાણે હાથમાં આમ આપીને દેખાડીએ ને એવી રીતે કૃપાળ દેવે જાણે કઈ ઘટના કોઈ મોટું ઓલું જ નથી. ઈ પ્રકાર એવી રીતે સોફેસ્ટિક સિપતથી મૂકી છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો જીનબર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. સર્વજ્ઞ વિતરાગ હરિયંત દેવાદેવ પરમાત્માએ સમ્યક જ્ઞાન કેને કીધું? કે સાંભળો. પછી પાછું ઉપર કહી દીધું કે સર્વ ભવ્યો સાંભળો. ક્યાં સુધી? નવ પૂર્વ 14 પૂર્વ કિંચિત ન્યૂન. તો કે આ પોતાના આત્માનું દર્શન થયું નહીં, આત્માને જાણ્યો નહીં, આત્માને ઓળખ્યો નહીં, આત્માનું વેદન ન કર્યું. તો આવો સમ્યક દર્શન વગરનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ કુજ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે, એ સંસાર વર્ધક જ્ઞાન છે. એને શાસ્ત્રમાં અજ્ઞાન કીધું. શું કીધું? સર્વ અજ્ઞાન ભાખ્યું. આગમની શાખ આપી કપાળ દેવે 5 જગ્યાએ શાખ આપી છે આગમની. આ એક જ આ 268 નંબરમાં પત્રમાં વિચારો. એટલે કે આટલા પૂર્વ ભણ્યો પણ શેના માટે? તો કે એ તો જીવને અધિકારી થવા માટે. પૂર્વે કહ્યા સર્વ જીવ કરવા નિર્મળો, એટલે સર્વ પ્રકારના મળ રહિત, સર્વ પ્રકારની પવિત્રતા અંદરમાં, સર્વ પ્રકારની શુદ્ધતા અને એક પ્રકારની યોગ્યતાઓ ઉત્પન્ન કરવા માટે અધિકારી થવા માટે જીવે પોતાના દોષ જાણી અને દોષોથી રહિત થવા માટે આટલા બધા શાસ્ત્રોનું વર્ણન કર્યું. નવનો પૂર્વોથી ગયો એ તો કેવું હશે? આપણે આમ શાંતિથી આનો કઈ વિચાર થઈ ન શકે, પણ આ ક્યાં સુધી જાય? તો વિચાર કરો. તો કે પણ છતાં જો જે કાર્ય કરવા માટે કીધું છે એ ન થયું તો અજ્ઞાન ભાઈખા. એનો હેતુ પણ ઈ જ છે કે આટલું બધું શાસ્ત્ર જ્ઞાન કરી, આટલા બધા જ્ઞાનીના વચનો અંતરમાં ઉતરે, પણ શેના માટે? તો કે કરવા શુદ્ધ, જીવ કરવા નિર્મળો, એને શુદ્ધ કરવા, એને પવિત્ર કરવા. એમાં કેટલા દોષોનું વર્ણન હોય. એક 20 દોરામાં 35 મુખ્ય દોષોનું વર્ણન આવ્યું. વિચારો. તો એ વર્ણન હું ખાલી વાંચી જવા માટે છે? અલા તારા અંતરના ખૂણા ખાંચરામાં જે જગ્યાએ આ કચરાઓ અર્થાત દોષો પડેલા છે એને કાઢવા અને સાથે સાથે અનંત ગુણો તારા આત્મામાં પડેલા છે એને પ્રગટાવવા માટે કહ્યું છે. કોના માટે કીધું? આપણા માટે કે કોઈના માટે? દરેક વસ્તુ આપણે પોતા માટે લેવી પડશે. પરંતુ શાસ્ત્ર ભણી અને 11 અભિમાન કરે તો પોતે આચરણમાં કાંઈ કરતા કાંઈ ન આવે. વિચાર કરો. માત્ર ભણેલો એટલે પંડિતાઈ બતાવવા, જગતના જીવોને બોધ આપવા, શિખામણ આપવા, આટલું કરે તો શાસ્ત્ર પણ ઉલટા પરિણામ પામે, એને વિપરીત કરે, નુકસાન કરે. અમુકના પોતાની સ્વરૂપ પ્રાપ્તિ માટે વિઘ્ન કરે, આડા આવે. અને સ્વચ્છંદ કીધો જ્ઞાનીઓ. એટલે કે આ શાસ્ત્ર છે એ માત્ર ને માત્ર પોતાને માટે પરિણમાવી અને ગુણો ઉત્પન્ન કરવા અને દોષનો નાશ કરવો. આ બે જ કામ છે. પછી નહીં તો ઓલી કહેવત છે ને કે ભણ્યો પણ ગણ્યો નહીં. એવું એને માટે જ્ઞાની પુરુષોએ ભવ્યજનોને ચેતાવ્યા. હા,
કે તું ધ્યાન રાખજે, આ ભણ પણ આના માટે, આ પેલા કોન્સેપ્ટ તારો ક્લિયર કરી લે. હું શેના માટે શાસ્ત્ર અભ્યાસ કરું છું? આપણે ઘણા વર્ષોથી આ શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, પણ શેના માટે? તો કે આ ક્લિયર આખું વિઝન આવી જવું જોઈએ. બીજી ગાથામાં કે છે, નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની વાકડો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ઓહો, ક્યાં ક્યાં જ્ઞાન નથી? નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન, જો જ્ઞાન નહીં કવિ ચાતુરી. બોલો, જ્ઞાન આખો ચેતન સ્વરૂપ આત્માનો ગુણ, પ્રધાન ગુણ. જ્ઞાન વહી જ આત્મા. પછી એનું અસ્તિત્વ તમે ગમે આ ગોતવા જાઓ, કોઈ ગ્રંથમાં, કોઈ કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં, કે કોઈ વિસ્તાર વાળા તંત્ર રચનામાં વગેરે વગેરે ક્યાંય ન મળે. કોઈ ભાષા, કોઈ શબ્દો, પરંતુ આત્માને છોડીને બીજે કોઈ કરતા કોઈ જગ્યાએ જ્ઞાન ક્યાંય નથી. આત્માથી ભિન્ન કોઈ સ્થળે જ્ઞાન તો કે જ્ઞાન નથી. તો કે જ્ઞાન જ્ઞાનીમાં ખરો, અર્થાત જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણ્યું, એને જે આત્માનો અનુભવ કર્યો, અને એ જે પ્રકારે મર્યાદાપૂર્વક જેટલું શાસ્ત્રમાં વર્ણન આવે એટલું કર્યું. પછી બધું તો આવી શકતું નથી. કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન, જો આવો મોક્ષ લક્ષ્મીનો ધારક, અનંત ચતુર્થથી યુક્ત એવો પણ ભગવાન, તો કે ના, આનું વર્ણન ના કરી શકે. હો, એટલા માટે કીધું કે માત્ર જ્ઞાન તો કે જ્ઞાની માં જ. કળો, કળો શબ્દ વાપરો. કળો એટલે ઓળખો, જાણી લ્યો, ઓળખી લ્યો. જો આ જ્ઞાનીમાં ઓળખી લ્યો. પ્રત્યક્ષનો ભલે આ કાળમાં બહુ અભાવ છે, પણ ક્યાંય એકાંત નથી, નો એવું કાંઈ નથી. હું આજે જ બરાબર વિચાર કરતો હતો કે આપણે સમદ ભદ્રાચાર્યને સૌથી પહેલા મળ્યા હશું તો પહેલા ખબર નથી આગળ, પણ આ જે વ્રત નિયમ ગ્રહણ કર્યા 88માં ગ્રહણ કર્યા છે, 6 જૂન 1988. અને ત્યાર પછી આપણે કેટલું એ એક પુરુષને જોયા પછી અંતરંગમાં કેવા ભાવો ઉત્પન્ન થાય એ બરાબર મને અત્યારે સમજાણ કે આ અન્ય સ્થાને ક્યાંય જ્ઞાન છે જ નહીં. જ્ઞાન જ્ઞાનીમાં કરો. જો એનો બોધ હળવે હળવે પરિણામ પામ્યો અને ક્રમે કરી અને 89માં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપરમાંથી રિઝાઇન કરી અને આપણે નીકળી ગયા. આજે 31 વર્ષ થયા. વિચારીએ તો આપણને આમ વિચાર કરો કે જ્ઞાન જ્ઞાનીમાં કરો. હે, કારણ કે ગમે એટલી ક્રિયાઓના શાસ્ત્ર, વ્યવસ્થા, ગોઠવણ તમે ગમે હોય, પણ જ્ઞાન તો એ ક્યાંય જ્ઞાની સિવાય ન મળે. ને પ્રત્યેક સત્પુરુષનો યોગ આવો 3 કસાયનો અભાવ વાળો સમદ ભદ્રાચાર્ય દિગંબર મુનિ કંબોજ ક્ષેત્રે વિદ્યમાન. કેવો આપણને લાભ થાય, આપણને થાય ઓહો હો, આ ભાગ્ય કેવા. કેટલા બધા વ્રતો વગેરે વગેરે આપ્યા, પણ એ યથા તથ્ય આજ સુધી બરાબર એનું પાલન થઈ રહ્યું છે. એમાં ક્યાંય કરતા ક્યાંય કોઈ કચાશ, કોઈ ખોટ કાંઈ આવી નથી. તો જ્ઞાન જ્ઞાનીમાંથી કેવી રીતે, હવે પછી એની રીત બતાડી ત્રીજી ગાથામાં. આખો ક્રમ છે 1 થી 8 નો. તો એમ કીધું કે આ દેહ, જીવ અને આ દેહ, આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે બાખ્યા નહીં. એ 5મે અંગે કહ્યો ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કોને કહે છે જ્ઞાન? સર્વજ્ઞ વિતરાગ કેને કહે છે? તો કે આ જીવ અને આ દેહ, જો આ બે, એક આત્મા અને બીજો જડ અને ચૈતન્ય બંને. એક આત્મા એટલે જીવ અને જડ
એટલે આ દેહ જળ છે, આખો પૂતગલનો કોથળો, પૂતગલનો પિંડ. પણ હવે આ ભેદ જો ભાષ્યો નહીં, અંદરમાં જ્ઞાનમાં આ ભેદ ભાસવામાં આવવો જોઈએ. ભાષ્યો શબ્દ વાપર્યો છે, જોયો એમ નહીં, ભાસવું જોઈએ, સ્વરૂપ સ્પષ્ટ. તો કે આવું જ્યાં સુધી ભેદ જ્ઞાન થયું નથી, ભેદ જો ભાષ્યો નથી, તો કે પચકાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. ત્યાં સુધી ગમે એટલા 12મા વ્રત, યમ, નિયમ, પચકાણ ગમે કરો, પણ એ માત્ર ને માત્ર પુણ્ય બંધ થાય. સારી ભાષામાં તમે એમ કહી શકો કે સંસાર વર્ધક હોય. સંસાર વર્ધક તો કે ખરેખર તો એમ જ છે. એનું ફળ તો કે 4 ગતિ સંસાર વર્ધક. તો કે એનું ફળ સંસાર વર્ધક હોય. પણ 5મે અંગે એટલે કે ભગવતી સૂત્ર જુઓ, આખી સમસ્ત દ્વાદશાંગીનું 5મું સૂત્ર છે ભગવતી સૂત્ર. એમાં ઉપદેશ આપ્યો કેવળ નિર્વળ, એટલે જીવને આ નિર્મળતા કેવી રીતે પ્રાપ્ત થાય, અર્થાત આત્માને દેહથી ભિન્ન, પ્રત્યેક જુદો, સ્પષ્ટ કેવી રીતે અનુભવાય. અને આવું અનુભવક પૂર્વકનું જે જ્ઞાન છે, પણ એ થાય ક્યારે? તો કે ભેદ જ્ઞાન વગર ન થાય. ભેદ જ્ઞાન બિન નહીં મિલેગા ભવકા કભી કિનારા. કભી શબ્દ વાપરો. તો કે ભેદ જ્ઞાન થાય ત્યાર પછી મોક્ષની માટે કરેલો પુરુષાર્થ સફળ થાય. ત્યાં સુધી તો કે ત્યાં સુધી કાંઈ નહીં, ભેદ જ્ઞાન વગર બધું નકામું. સમજાય છે ને? એક સમયનું જે નિર્વિકલ્પપણું આપણને ઉત્પન્ન થાય, જેનું નામ છે મોક્ષ માર્ગની શરૂઆત. આવા ભેદ જ્ઞાન વગર કોઈ જીવને ક્યારેય ગમે એટલા વ્રત, પચખાણ, યમ, નિયમ ગમે એટલું કરે, પણ એ બધું સંસાર હેતુ, મોક્ષનો હેતુ ન થાય, સંબર નિર્જરા ન થાય. હમણાં જ આપણે બેઝિક આપણું જે બેઝ લીધું ને એમાં જોઈ લીધું કે સંબર નિર્જરાની શરૂઆત તો માત્ર ને માત્ર સમ્યક દર્શન પછી શરૂઆત થાય. ત્યાં સુધી કાંઈ નહીં. તો આપણે એના પહેલા જે કાંઈ વ્રત પચકાણ કરવા છે, માત્ર સંસાર, મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. જો કૃપાળુદેવ સ્પષ્ટ કહે છે ને, મોક્ષમાં ગણી શકાતા નથી. અને ભગવતી સૂત્રની શાખા આપી પાછી. કૃપાળુદેવ દરેક જગ્યાએ આગમની શાખા આપે. જો કે જેને દેહમાં આત્મબુદ્ધિ છે, આ સુંદર રૂડું રૂપાળું શરીર, અને સાથે સાથે પુણ્યનો ઉદય હોય તો જબરજસ્ત દિવ્ય 5 ઇન્દ્રિયના વિષય ભોગો, જે માગે એ મળે. પાણી માગે દૂધ હાજર થાય. પણ એના જે કાંઈ વ્રત પચખાણ છે એ માત્ર ને માત્ર તો કે સંસારી સુખો પ્રાપ્ત કરાવે. એ કરાવે એમ નહીં, એમાં આસક્ત કરાવે. પાછો બીજો પ્રોબ્લેમ આ ઉભો થાય છે. સંસારી સુખોમાં એવો આસક્ત થઈ જાય કે એને નિમિત્તે એ પાપો બાંધી અને 4 ગતિમાં રખડાવે. પાપાનું બંધી પુણ્ય, જો 4 પ્રકારના પુણ્ય છે, એમાં એક આ પાપાનું બંધી પુણ્ય, કે જે પુણ્ય પાપનો અનુબંધ કરાવે. કેમ? કારણ કે એ બાંધ્યું તું જ પ્રકારે, એ અજ્ઞાન ભાવે બાંધ્યું તું. હવે અજ્ઞાન ભાવે જે કાંઈ વ્રત, નિયમ, પચકાણ જે કાંઈ કર્યા, મિથ્યાત્વ યુક્ત અથવા તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર સહિત જે કાંઈ કર્યા કાર્ય, એ બધાય શું થયા? તો કે સંસાર વર્ધક થયા. એમાં ક્યાંય મોક્ષની વાત આવી નહીં. એટલે એમ કીધું કે આ દેહ અને જીવ, આ ભેદ નથી જ્યાં સુધી સમ્યક દર્શન નથી, જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી, તો કે ત્યાં સુધી બધું વૃથા. મિથ્યાત્વનું જે કાંઈ હોય બધું સંસાર અર્થે, કોઈ પણ કાર્ય મોક્ષાર્થે નથી. એટલા માટે સૌથી પ્રથમમાં પ્રથમ કાર્ય શું? તો કે ભેદ જ્ઞાન. પ્રથમમાં પ્રથમ તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ. અંદરમાં સમ્યક દર્શન થાય પછી તો આ બધા વિષય ભોગો, જે કાંઈ બહારમાં જે કાંઈ છે એ બધું કેવું કે ના ઈચ્છે જ નહીં. કેવા લાગે વિષય ભોગો? અગ્નિ જેવા.
બળબડતા હોય ને એવા લાગે. કપાવદેવના આટલો ઉપાધિનો ઉદય હતો પણ છતાં અંદરમાં શાંતિ કેમ? ત્યારે સ્પષ્ટ જુદા જુએ છે બેને કે આ 12માં અત્યારે પૂર્વે બાંધેલો અજ્ઞાન ભાવે કર્મનો ઉદય અત્યારે ઉદયમાં આવી ગયો છે. હવે કાંઈ થઈ ન શકે સાહેબ એમાં કાંઈ આગુ પાછું તો કે ના અમે શાંતિથી ભોગવી અમારે નિવૃત્ત થઈ જવું છે. અમારે હવે બીજી માને રડાવવી નથી. જો આવો અંદરમાં ભાવ ઉત્પન્ન થાય. હવે એને ક્યાં એને કોઈ જગ્યાએ જગતના જીવો બહારના જોનારા હોય ને એને જ બધું ઘણું લાગે. ઓહો આ રાજનભાઈ આવું કામ કરે છે અને આવા કામ કરાવે રેવાશંકરભાઈ પણ એને કાંઈ નહીં બરાબર છે. કેમ? કારણ કે અમારે હવે ટૂંક સમયમાં નિવૃત્ત થવું છે આ બધું ગમે એમ કરીને. હવે તો કેટલા આપણી એ જે પત્રો ચાલે છે હવે 4 વર્ષ બાકી રહ્યા છે. 25મું વર્ષ છે અને પછી 4 વર્ષમાં તો ઉલાળ્યો કરી નીકળી જવાના છે. હવે ચોથી ગાથામાં કહે છે કે કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કરો. બોલો લ્યો, જ્ઞાન કેવળથી કરો. હવે આવું અંદરમાં કેવળથી કરો કેને કેવું? તો કે સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત શું? કે બ્રહ્મચર્ય. સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત શું? તો કે સર્વસંગ પરિત્યાગ. પણ આવું હોય છતાં જ્ઞાન થતું નથી. અત્યારે સર્વસંગ પરિત્યાગધારી મુનિઓ 6 આંકડામાં હશે મને લાગે છે, કદાચ 6 નહીં તો 5 આંકડામાં તો પાકું. પણ છતાં એવા સર્વસંગ પરિત્યાગથી પણ જ્ઞાન થતું નથી. તો અહીં તો કીધું કે કેવળ. કેવળ એટલે શું? કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. સર્વ પ્રકારના વિભાવ ભાવ રહિત, સર્વ પ્રકારના દેહાદિ ભાવ, સર્વ પ્રકારના અન્ય ભાવ, સર્વ પ્રકારના પરભાવ, એમાં જે આત્માનો આભાસ થઈ રહ્યો છે. કેવળ નહીં બ્રહ્મચર્યથી. જુઓ, અને પછી કીધું કેવળ નહીં સંયમ. હવે સંયમમાં તમે દીક્ષા ગણો, ચારિત્ર ગણો, સંન્યાસ ગણો, બાહ્ય તપ ગણો, ત્યાગ ગણો, જે કાંઈ તમારે બહારમાં નબાણું કરો, એક્સાઇઝ જે કરવું એ કરો. પણ સર્વ કેવળ એટલે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે અનાદિ અનંત છે, જે અંદરમાં આત્માનો અતિન્દ્રિય આનંદ જેમાં પડ્યો છે, આત્માના અતિન્દ્રિય આનંદનો સાગર જેમાં ઉછળી રહ્યો છે, એનાથી રહિત, એનાથી જુદા એવા કોઈ પણ દેહાદી પર પદાર્થો, એમાં જ્યાં સુધી આત્માનો આભાસ ચાલુ રહ્યો છે, પરંતુ એનાથી તો રહિત જે શાશ્વત જે ત્રિકાળી છે, જે ચૈતન્ય સત્તા છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એવો માત્ર ને માત્ર એવો આત્મા જ, એવો શુદ્ધાત્મા જ, એવું શાશ્વતું પોતાનું સ્વરૂપ પર જ. આત્મસિદ્ધિમાં કીધું ને કે આત્મા કેવો છે? તો કે શુદ્ધ ચૈતન્યમય. અને કેવો? તો કે સર્વાભાસ રહી, કોઈ પણ પ્રકારનો આભાસ નથી. આ કે આ દેહ મારો, ના સ્ત્રી મારી, ના છોકરા મારા, ના પરિગ્રહ મારો, ના આટલા મિલકત ધંધા ધાપા બાહ્ય પરિગ્રહ બધું કાંઈ તારું ન મળે. સર્વાભાસ રહી. ને જેથી કેવળ, કેવળ એટલે આવું શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે એ પ્રાપ્ત થાય, એનું નામ મોક્ષ પણ છે, એનું નામ મોક્ષ માર્ગ છે. અને એ રીત છે, એ જ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની રીત છે. એવું કૃપાળુ દેવે અદ્ભુત રીતે વર્ણન કરી દીધું. વિચારીએ આપણે તો આપણે વિચારવું છે કે સર્વ પ્રકારના દેહાદી વિભાવથી રહિત એવું જે પોતાનું શાશ્વત, એવું જે ત્રિકાળી અનાદિ અનંત, એવું જે ચૈતન્ય સ્વરૂપ, એવી જે ચૈતન્ય સત્તા, આવો કેવળ માત્ર શુદ્ધાત્મા, આ જ હું છું, આવો ભાવ અંદરમાં ઉત્પન્ન થવો જોઈએ. અર્થાત દેહાદિથી ભિન્ન, દેહ ને આદિ, આદિ બધું આવી ગયું. આ સૌથી પહેલો દેહ, પછી 12ની નવડી, પછી વિસ્તારતા જાઓ તમે ઢગલો બધો, એ બધું તો કે તું નથી. એનાથી જે પોતાના શુદ્ધાત્માનું જ્ઞાન, આ જ ખરું જ્ઞાન છે. આને જીનવરે જ્ઞાન કીધું.
એના સિવાય આજે તું એકલો બેસ્યો ને વચમાં, કોણ બેસ્યું? કોણ? તો કે તું એકલો. એ જે એકલો બેસ્યો ને તું, અને એ જ સાચું જ્ઞાન છે. તો આ પ્રકારે આપણે ચોથી ગાથા સુધી વિચાર્યું કે આવી ચોથી ગાથા સુધી તો કે આ જ ખરું જ્ઞાન જાણવું. હવે ખરું જ્ઞાન શું? તમે આપણે ખ્યાલ હોય તો યોગેશભાઈ પરોક્ષ શ્રદ્ધાની ખૂબ ડિટેલિંગથી વાત કરતા હતા, ખૂબ ડિટેલિંગથી. ત્યારે આપણને એમ થતું હતું, સમજ્યા, કે આ આટલી બધી ડિટેલિંગથી વાત કરે છે, એવી પરોક્ષ શ્રદ્ધા કેને કેવી? એવી તો કઈ શ્રદ્ધા ને કૃપાળદેવ પણ કોઈ અપેક્ષા 751માં પરોક્ષ શ્રદ્ધા એટલે કે વ્યવહાર શ્રદ્ધાની જે વાત કરી છે, આપતા પુરુષના વચનની પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રુચિ અને સ્વચ્છંદ નિરોધ પણ આપતા પુરુષની આ પરોક્ષ શ્રદ્ધા. હવે આટલી પણ જો આ કાળમાં થઈ જાય ને તો કામ થઈ જાય, પણ શ્રદ્ધા કાઢવી ક્યાંથી? આ કોઈ શ્રદ્ધા તમને પોતે કોઈ કરાવી દે એવો તો કોઈ માર્ગ નથી. છે એવો કોઈ માર્ગ? તો કે ના, એવો તો કોઈ માર્ગ નથી. તો આપણે સમજવું તો પડશે ને. જો કરવું જ હોય કાર્ય તો સમજવું પડે, અને ન કરવું હોય તો કઈ નહીં. કોઈ જ્ઞાનીઓ તો તમને પરાણે કમ્પલ્શન કરતા નથી કે તું આ કામ કરી જ લે, એવું ક્યાંય કમ્પલ્શન કરતા નથી. તો વિચાર કરો. તો કે એ પરોક્ષ શ્રદ્ધા કેને કેવી? તો કે પરોક્ષ શ્રદ્ધા એટલે મેં આત્મા જાણ્યો નથી, પરંતુ મારા પ્રભુ, મારા પરમ કૃપા દેવ અને અનંતા જ્ઞાનીઓએ જે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું આત્મા છું. આના પરોક્ષ શ્રદ્ધા. આટલું કરાય છે ને, એમાં કઈ તકલીફ પડે તમને? આવો લક્ષ કરી અને પેલા ઉપયોગ જ્યાં ચારે બાજુ વેરાઈ ગયો છે, તો કે બધેથી હટાવી અને જેટલા જીવો પોતે આત્મરૂપ થયા, જેટલા જીવો આત્મ સમાધિને પ્રાપ્ત કરી પ્રાપ્ત થયા, એના વચનો, એના ગુણો, એમાં સ્થિર થવાનું છે. તો જ આત્મા શાંત થશે. અને ત્યારે જે કંઈ લક્ષ્ય કર્યું છે એનું સ્મરણ કરવું કે હું પણ આ જ છું. એના જ વચન, એના સ્મરણ, એના જ ગુણો, એમાં જેટલું તમે એના ઘૂંટણ કરશો, જેટલો વખત એના ગુણો, એના સ્મરણમાં ટકાય એટલું ટકવું, આ જ પરોક્ષ શ્રદ્ધા છે. સાહેબ, આ તો પછી કરવી કેવી રીતે આ પરોક્ષ શ્રદ્ધા? તો કે એના માટે ચરી પાડવી પડે. ચરી પાડવી પડે. બરાબર સમજે. આપણો પ્રોબ્લેમ મોટા મોટો છે કે ચરી ક્યાંય કરતા જ નથી, આપણે પાડતા જ નથી. તો કે ચરી કેને કહેવાય? તો કે જરૂર હોય તેટલું જ બોલો. હવે આપણે કેટલું બકબક કરીએ આખો દિવસમાં? જરૂર હોય એટલું જ સાંભળો, જરૂર હોય એટલું જ જુઓ, જરૂર હોય એટલો જ પરિચય કરો. કારણ કે જરાક પણ તમે જરૂર કરતા વધારે કાંઈ પણ વસ્તુ કરશો, ચારે બોલો, સાંભળો, જુઓ કે પરિચય કરો, 4 આઈટમ આપી. આ જેટલું જરૂર કરતા જરાક પણ વધારે કરશો તો તાત્કાલિક ઉપયોગ ચંચળ થઈ જશે. અને ઉપકો એક વખત ઉપયોગ ચંચળ થયો પછી એને શાંત કરવા માટે તો વિચાર કરો. ને કેવી રીતે શાંત કરવો? આપણે બધું ઘાંચીના બળદ જેવું હાલે છે. ઉપયોગ શાંત કરવા માટે પાછા આપણે બીજા નવા અંદરમાં ચકેડામાં ફસાઈ જાય. તો આપણે એમ વિચાર કરવો પડે કે આપણે આ ઘાંચીના બળદની જેમ આખા દિવસમાં કેટલા કાર્ય કર્યા. તો કે સવારમાં ઉઠી અને નિત્યક્રમ કર્યો, પછી નાઈ ધોઈ નોકાશી કરીને પૂજા કરવા ગયા, પૂજા કરીને પછી આપણે સ્વાધ્યાય કર્યો, એના પછી બીજી જે કાંઈ કર્યા, ભક્તિ કરી વગેરે, એ બધું દેખાય છે. પણ પાછા આપણે આવીને તરત જ પરમાં જોડાઈ જાય. મંદિરમાંથી સ્વાધ્યાય સાંભળીને રોજ આપણે બહાર ઉતરીએ, નીચે ભેગા કેટલા ગપ્પા ટકો કરતા હોઈએ છીએ. કેટલું ઇષ્ટ અનિષ્ટપણું કરી લઈએ છીએ.
જેટલી જેટલી તમે વિધિ કરો તેના કરતા વધારે કચરો ઘરે લઈ જાઓ છો. આમાં તમારો કેદી પાર આવે? હમણાં જ આપણે કચરા માટે ખૂબ વિચાર્યું. આપણે એમ વિચારવું છે કે આ જે પરોક્ષ શ્રદ્ધા છે હિંદા, તો કે એના માટે સૌથી પ્રથમ કાર્ય શું? તો કે કર્મોની આવક બંધ કરો. અત્યારે આપણે કર્મની આવક વધુ છે. એમાં અત્યારે તો આ કોરોનાની ઇફેક્ટમાં 8 મહિનામાં તો જીવોને ગાંડા કરી બેઠા. એક ભયનો ઓછાયો એટલો બધો સવાર થઈ ગયો બધા કે વાત મૂકી દીધી. તો આપણે વિચાર કરીએ કે જો કર્મનો આવક ઓછી થશે તો જ શુદ્ધિનો પુરુષાર્થ વધશે. માટે આ તમને નાનકડી આપણે આપણા ઉપર નિર્ભર છે કે આપણને ખરેખર છૂટવાની કેટલી તાલાવેલી છે. આ તો પરોક્ષ શ્રદ્ધાનું જેને પોતે અનુભવ કરીને આપણને કીધું છે. યોગેશભાઈ એટલે બહુ મોટા સાધક કહેવાય. અત્યારે આપણા માટે ઉત્તમ આદર્શ મોડલ છે. તો કે એને જ્યાં પરોક્ષ શ્રદ્ધાની વાત કરી હતી મેં 2 લાઈન ટેકાવી રાખી હતી. તો આપણે વિચાર કરવો છે 5મી ગાથામાં કે શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, ફર્સ્ટ બેસ્ટ કે શાસ્ત્રોનો અભ્યાસ કરી અને પોતાનું આત્મરૂપ જો જાણી લીધું તો બેસ્ટ. પછી કીધું કે કા તે હવો આશ્રય કરજો ભાવતી સાચા મન. આ સેકન્ડ ઓપ્શન આપ્યો. તો જ્ઞાન તેને વાક્યું જો સંમતિ આદિ સ્થળો. એમાંય પાછી શાસ્ત્રની શાખ આપી જો બહુ ઉત્તમ શાસ્ત્ર છે. સિદ્ધસેન દિવાકર રચિત સંમતિ તર્ક નામના શાસ્ત્રમાં આ વાત કીધી છે કે કૃપાળુદેવ આપણને 20 સત્સુત આપ્યા છે. બોલો, શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, અર્થાત શાસ્ત્રના વિશેષ જ્ઞાન સહિત જેને આત્માને જાણ્યો. શાસ્ત્રમાં તો અનેક ભેદે વર્ણન કર્યું પણ જેને સાક્ષાત અનુભવ કર્યો એવો કોઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ ગમે ગુણતા ને કે વિતરતો એનો વાંધો નથી. 3માંથી એને જે અનુભવ કર્યો એવો અનુભવ આપણને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તેવા જ જ્ઞાનીની આજ્ઞા સર્વાર્પણપણે ઉપાસવી. જો એની આજ્ઞામાં વર્તે તો અવશ્ય જ્ઞાન પરિણામ પામે અને એને જ્ઞાનની સંજ્ઞા મળે. ભવિષ્યમાં જ્ઞાન કહેવાય. પણ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે. પણ એના આશ્રય જેમ હમણાં મેં વાત કરીને કંબોજની છે, એના આશ્રય ખરેખર વ્રત પચકાણ કર્યા હોય તો એ જીવને ક્રમે કરી અને આ ભાવમાં સમ્યક દર્શન અને આગલા ભાવમાં મોક્ષે પહોંચાડે. પણ ખરેખરો આશ્રય ભાવ, ખરેખરી અર્પણતા, ખરેખરું અંદરમાં મારે આ જ ભાવમાં પ્રાપ્ત કરવું છે એવો દ્રઢ નિશ્ચય જોઈએ. તો આ વાત સંમતિ તર્કમાં જણાવી. તમે વિચાર કરો, ખૂબ ગંભીર રીતે આખો એટલો બધો વિસ્તાર કર્યો છે એમાં કે જેની કોઈ સીમા નહીં. જ્ઞાનીઓ તો જયારે વિસ્તાર કરે તો કઈ એમાં કઈ પાછું વળે તો જોતા નથી. એને તો ગમે એમ કરી અને જગતના જીવોને મોક્ષ માર્ગ કેમ પ્રાપ્ત થાય એક જ કામ, બીજું કઈ કામ નથી. હવે 6ઠી ગાથામાં કહે છે કે 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થ છે. પરમાર્થ એટલે રહસ્ય, આશય, એને પરમાર્થ. તો જ્ઞાન વાક્યું વાં શું કીધું કે તો કાંત એવો આશ્રય કરજો. હા, તો જ્ઞાન પાક્યું તેને અનુસાર્થ તે મોક્ષાર્થથી. પણ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. બોલો, કેટલું ચાલે છે અત્યારે 12માં. તો કે આવી 8 સમિતિ અર્થાત 5 સમિતિ 3 ગુપ્તી, 5 + 3 એટલે 8 સમિતિ કહી દીધી. અર્થાત બીજી રીતે તમને અષ્ટ પ્રવચન માતા કયો. એ અષ્ટ પ્રવચન માતા એટલે સંયમનું જતન કરનાર, અર્થાત શુદ્ધાત્મ સ્વરૂપમાં સમ્યક, અર્થાત એની પરિણતિ, એનું નામ નિશ્ચય સમિતિ છે. પછી એની 5 સમિતિ હોય, ઇરિયા, ભાષા, પછી એષણા, આદાન, નિદાન અને પ્રતિષ્ઠાપન, અને ગુપ્તીમાં મન વચન કાયા.
આ પ્રકારે 8 સમય. પણ આ જ્ઞાનીના પરમાર્થી જાઓ, જ્ઞાનીનો અંતરંગ શું કહે છે? જ્ઞાની શું બતાવે કે સમ્યકપણે કેમ વર્તવું, એનો પરમાર્થ, એનું રહસ્ય, એમાં રહેલા ગુપ્ત ભાવો એ જ્ઞાની દ્વારા જાણ્યા હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા અનુસાર વિચારીને કરે તો કામ થઈ જાય. પરંતુ પોતાના આત્મ સ્વભાવમાં રહેવા રૂપી જે ગુપ્ત સ્વરૂપ ગુપ્ત, તો કે જ્ઞાનીની આજ્ઞા એ પ્રયોજન પૂરતું, જેટલું પ્રયોજન છે એટલું જ પ્રયોજન પૂરતું પ્રવર્તવા માટે આ સમિતિમાં વર્તવાની જ્ઞાનીઓએ આજ્ઞા આપી. અને જેટલા જીવો આ પ્રકારે સમિતિ અને ગુપ્તી બે ભેગી થઈને 8 સમિતિનું પાલન કરે, એનું ચારિત્ર કયો, એનું સંયમ કયો, એનું સર્વસંગ પરિત્યાગ કયો, એમાં જે કેવું હોય, પણ એ ક્રમે કરીને મોક્ષને અર્થે થાય. અર્થાત આ ભાવમાં સમ્યક દર્શન અને આગલા 2, 5, 10 ભાવમાં એનો છુટકારો થઈ જાય. પણ એમાં આત્મામાં સ્થિતિ કરવા રૂપ આ જ્યાં સુધી જ્ઞાની એનું અંજન એટલે કે એનું મેળવણ, એ મેળવણ ન નાખે ત્યાં સુધી તમારું ગમે એટલું દૂધ હોય બધું બેકાર. તો કે એનું મેળવણ નાખે તો સંબર થાય, અને સંબર થાય તો એ મોક્ષાર્થ થાય, અને ક્રમે કરી અને આગળ જતા બધું કાર્યકારી થાય. પણ જેટલા જીવો પોતાની કલ્પના એટલે પોતાની મતિ કલ્પના, પોતાના સ્વચ્છંદથી, તમે વિચાર કરો તો કે માત્ર મનનો આમળો કહી દીધો, એટલે કે આજ્ઞા રહિતપણે વર્તે. પોતાની કલ્પના એટલે આજ્ઞા રહિતપણે વર્તે. અને લાખો શાસ્ત્રોનો અભ્યાસ કરો પણ માત્ર મનનો આમળો એટલે એકલું અભિમાનનું કારણ થાય. મનનો આમળો, મગજ મારી, મનનો વળ તમે કયો, એને તમે ટેક કયો, એને દ્વેષ કયો, એને અભિનિવેશ કયો, એને ફાંકો કયો, કેટલાય અર્થ છે એના. તો કે બધું છે તો કે અભિમાનનું કારણ થાય. અને એ જ જ્ઞાન એને મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતા થાય. જો આડું આવે. અને કૃપાળુ તો 416 કેવી સરસ વાતો કરી છે. હવે કે છે 7મી 8મી 2 ગાથામાં કે 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. જો કઈ આમ કેટલું બધું કૃપાળુદેવને કઈ આમ હલબલી ગયા છે લખવા કારણે? તો કે ના, શ્રી નંદી સૂત્રે વાક્યા છે ભેદ જ્યાં સિદ્ધાંતના. અમે નથી કહેતા, આ નંદી સૂત્ર નામના શાસ્ત્રમાં જેમ ઉપાડ્યા વાત. જુઓ પણ જ્ઞાનીને તે જ્ઞાન વાક્યા. જો એ જ ઠેકાણે ખરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. એક આત્મદ્રષ્ટિ હોય પછી ગમે તે શાસ્ત્ર વાંચે, ગમે તે ભણે, ગમે તે જુદા જુદા નયથી, ગમે જુદા જુદા પ્રકારથી, પણ એકલા આત્માને અર્થે ગ્રહણ કરી શકે એનામાં એવી ખૂબી હોય. કેમ? કારણ કે એવો સમ્યક નહીં જેને ઉત્પન્ન થયો છે એ ગમે શાસ્ત્રો ભણે. જેમ આપણે હમણાં ઓલું વાંચતા હતા ને ઘણા દિવસથી, જે કૃપાળુદેવે 2 જ કીધા છે, એક ભક્તિનું રહસ્ય અને એક વૈરાગ્ય. 2 પ્રકરણ કીધા હતા ને પેલામાંથી વાંચવાના. તો આપણે ગમે શાસ્ત્ર પણ તમે એને આત્માને અર્થે જ ગ્રહણ કરી શકો. જેવી રીતે ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન કલ્યાણ. જુઓ આપણે બરાબર બેસતા વર્ષના દિવસે જોયું કે કેવું, તો કે ગૌતમ સ્વામીને આ 4 વેદ જાણવા માટે ભગવાન એને સમ્યક નેત્ર આપ્યા હતા. 4 વેદ પુરાણ આદિ ભલે મિથ્યાત્વના શાસ્ત્ર છે પણ જ્ઞાનીને જ્ઞાન પામ્યા. કેમ? કારણ કે એની પાસે સમ્યક નેત્ર હતા. તો કે આવા સમ્યક નેત્ર, આવી સમ્યક દ્રષ્ટિ, આવું સમ્યક જ્ઞાન, આવું આત્મજ્ઞાન, આવું જેના પોતાના સ્વરૂપનું યથાર્થપણું, હું કોણ છે એનું સ્પષ્ટપણે ભાવ ભાષણ, ખાલી ભાષણ નહીં, ભાવ ભાષણ. તો કે ત્યાં જ ઠરવાનું કીધું. એ જ ઠેકાણે ઠરો. જુઓ તમારા બધું ફરી કરીને ક્યાં આવવાનું? છેવટે ત્યાં જ આવવાનું. આપણે શિખરજી ગયા, સ્ટાર્ટ કર્યું આમ છે ચંદ્રપ્રભુ બધું થઈ ને પાછા ક્યાં? તો ગૌતમ સ્વામીના ત્યાં જવાના છે ને પાછા. એ પછી પાછું બીજી આવી રીતે રાઉન્ડ મારીને પાછા નીચે ઉતરે. તો કે એ જ ઠેકાણે બધું કરીને પણ ક્યાં આવવાનું છે? તો કે કરવાનું તો એક જ છે, પોતાના સ્વરૂપ પ્રત્યે આવવાનું છે.
અને સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે તો આટલા બધા સાધન આપ્યા. શેને માટે આપ્યા તમે વિચાર કરો. આખું જીનાગમ તમે વિચાર કરો કે જેમાં આટલા આટલા શ્લોકો ને આટલું આટલું વર્ણન, પણ એ શેના માટે? તો કે એ જીવને પોતાના સ્વરૂપમાં ઠરવા માટે, એ જ ઠેકાણે ઠરવા, એના માટે જ આ બધા સાધન છે, બીજી કોઈ રીતે નથી. છેલ્લી ગાથા છે, વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નહીં. એક વ્રત નહીં, એક પચખાણ નહીં, કોઈ વસ્તુનો ત્યાગ નહીં. ચતુર્થ ગુણસ્થાન કે વર્તતો, જેને કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, જેને કોઈ વ્રત પચખાણ નથી, છતાં શ્રેણિક મહારાજાનું દ્રષ્ટાંત આવ્યું કે મહાપદ્મ તીર્થંકર થશે. શ્રેણિક ઠાણાંગ જોઈ લ્યો, વિચારો. તો આવતી 24 પ્રથમ તીર્થંકર મહાપદ્મ, પદ્મનાભ શ્વેતાંબર સંપ્રદાયમાં, તો કે એવા જે શ્રેણિક મહારાજા, તો કે ઠાણાંગ સૂત્ર એટલે એ પાછું દ્વાદશાંગીનું ત્રીજું અંગ છે. સ્થાનાંગ, શ્રી સ્થાનાંગ સૂત્ર, કે સર્વ સ્થાનોનું જેમાં વર્ણન કર્યું છે. તો કે એક સંકિત હોય પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું, બરાબર છે ને? વ્યવહાર સમ્યક દર્શન, પછી નિશ્ચય, પછી શાહી અને પછી તીર્થંકર, 4 મહાન પરાક્રમ કર્યા શ્રેણિક મહારાજાએ. વિચાર કરો, લાઈન બંધા, બરાબર છે ને? હા, વ્યવહાર સમ્યક દર્શન, પછી નિશ્ચય, અનાથી મુનિ, પછી ભગવાન મહાવીર મળ્યા, શાહિત કર્યું, પછી ભગવાન વિહાર કરીને વિયા ગયા, પછી એના જે 16 કારણ ભાવના હમણાં આ પરિસરમાં આપણે લીધી, એનું ભાવન કરતા કરતા શું કહેતો કે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. જો એક વ્રત પચખાણ નહોતો છતાં, તો આપણે વ્રત પચખાણ ન કરવા એમ કહીએ છીએ? તો કે નહીં, અહીં સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવું છે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કારણ કે એ દર્શન અને જ્ઞાન યુક્ત જ ઉત્પન્ન થાય છે. જેટલા જીવોને સમ્યક દર્શન ઉત્પન્ન થાય, એનું વર્તમાનમાં પડેલું જેટલું જ્ઞાન છે એ ઓટોમેટિક સમ્યક થઈ જાય છે. ત્યાં સુધીનું જ્ઞાન સમ્યક દર્શન વગરનું સંસાર વર્ધક હતું. હવે આ મોક્ષ સાધક જ્ઞાન થઈ ગયું. તો કે આ એમ કીધું કે એ છતાં એ શ્રેણિક ચરિત્ર એટલે ઠાણાંગ સૂત્રમાં જે શ્રેણિક ચરિત્ર કીધું, જ્યાં આત્મજ્ઞાનનું અત્યંત મહત્વ સમજાયું છે ને એનો ઉલ્લેખ કર્યો છે. પણ હવે છેલ્લે કૃપાળુદેવ એમ કહે છે કે બને ક્યારે? તો કે સૌથી પહેલામાં પહેલું કાર્ય છે અનંતાનુબંધી છેદાય ત્યારે. આપણે જે 36 માળાનો ક્રમ છે ને, એમાં પહેલી 3 માળા છે રત્નત્રયની પ્રાપ્તિ કરવા માટે. દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિતા. ત્યાર પછી મોહનીય કર્મનો ઉપાડ કર્યો. તો કે પેલી દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય. આ 3 નો ક્ષય કરવા માટે બીજી 3 માળા પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દે. અને ત્યાર પછી ચોખ્ખું 16 અને 9 25 આ ચારિત્ર ભાવ એટલો બધો મોટો જબરજસ્ત. તો કે ક્યારે બને? તો કે અનંતાનું મંદિર છેદાય તો સમ્યક દર્શન ઉત્પન્ન થાય, ત્યાર વગર થતું નથી. પ્રથમોપમ સમ્યક દર્શન માટે ઓનલી મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ 4 આ 5 પ્રકૃતિનો ઉપશમ થાય એટલે પ્રથમોપમ સમ્યક દર્શન થઈ ગયું. અને ત્યારે પણ ક્યારે? તો કે જ્ઞાની પ્રત્યે સંપૂર્ણ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ. વિચાર કરો, જે પ્રેમ હમણાં જ આપણે તો સ્વાધ્યાયમાં બહુ સરસ વાતો આવે છે કે પ્રભુશ્રી અને આ બાજુ સૌભાગભાઈ બેને કેવો ઉત્પન્ન થયો પ્રથમ નજરે, સાક્ષાત દંડવત પ્રણામ. આવો પ્રેમ અંદરમાં ઉત્પન્ન થાય તો જ અનંતાનુબંધી કશાય નષ્ટ થાય અને સાથે સાથે સમ્યક્તની પ્રાપ્તિ થાય. ભાઈ સાહેબ, ભગવાન તમે વિચાર કરો કે આ બિંબિસાર નામના રાજા શ્રેણિક અને એની રાણી ચેલણા, વિચાર કરો, પ્રથમ બૌદ્ધ ધર્મી પછી જૈન ધર્મી થયા. અભય કુમારના પિતા અનાથી મુદીથી પ્રતિબોધ પામ્યા. ભગવાન મહાવીર પ્રસે ક્ષાયક સમ્યક દર્શન પ્રગટ કર્યું અને ત્યાર પછી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. આટલું મહાન પરાક્રમ
તો કે કોઈ વ્રત એમ નહીં, અહીંયા મુખ્યતા છે સમ્યક દર્શનની. ગમે તેમ કરીને જે અનાદિકાળથી આજ સુધી જે કાંઈ કર્યું નથી ને એ એક જ નથી કર્યું, તો કે સ્વરૂપની પ્રાપ્તિ. હવે આ એક કરે તો બધું અંદરમાં ભૂસાડીઓ થઈ જાય. તો આ પ્રકારે સમયની મર્યાદામાં આપણે અહીં સુધી વિચાર્યું. સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જયતે હો પ્રણમો પદતે વરતે જય. ઓમ.